સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ અને અખિલ ગુજરાત મહિલા સંઘ દ્વારા 2 દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। ગોરવા વિસ્તારમાં આવેલ સપનાના વાવેતર હોલ ખાતે આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે કે જ્યાં તમે અલગ અલગ આઇટમ નિહાળી શકશો અને તેની ખરીદી કરી શકશો, જેમાં ઘણી બધી ચીજવસ્તુનો સમાવેશ થાય છે। દરબારી કલેક્શન તમને મળી રહેશે, જ્વેલરી મળી રહેશે, ઘર વપરાશની ચીજવસ્તુઓ પણ આ એક્ઝિબિશનમાં તમને મળી રહેશે, જેનું આયોજન રાજપૂત સમાજ દ્વારા 2 દિવસ કરવામાં આવ્યું છે। 9 અને 10 માર્ચ દરમિયાન ગોરવા વિસ્તારમાં એક્ઝિબિશન યોજાયું છે। હું સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ એસોસિએશનના પ્રમુખ બાશ્રી કુંદનબા બોલું છું। બધા બહેનોએ ખૂબ મહેનત કરી છે। બાશ્રી ગીતાબા અમારા મહામંત્રી છે, દશરથભાઈ અમારા સજોડે જ છે, અધ્યક્ષા છે। બે સંસ્થાના અમે ભેગા થઈને અમે રાજપૂતી કલેક્શન ગોઠવ્યું છે। રવિવાર હોવાથી આપ બધા જરૂર પધારશો। બાશ્રી ગીતાબાનો ખૂબ સપોર્ટ મળવાથી આ શક્ય બની ગયું છે અને બધાએ એકબીજાએ અંદર બહુ મદદ કરી છે, બહેનોએ બહુ મદદ કરી છે। એટલે રવિવાર હોવાથી આપ બધા જરૂર બરોડાવાસીઓ, આજુબાજુવાળા જે કોઈ નજીક પહોંચી શકે એવા બધા પધારો અને બધા બહેનો તો આવવાના જ છે। આખા ગુજરાતના બહેનોએ સ્ટોર રાખ્યા છે। જય માતાજી। એમાંય પણ એવું જ છે કે અમારું રાજપૂતી કલેક્શન પણ છે, ઓર્નામેન્ટ પણ છે, ફૂડ ઝોન પણ છે। એટલે આપ ચોક્કસથી બધા અમારી મુલાકાત લેશો અમારા હોલની। તો જય માતાજી। મહેન્દ્રસિંહ પરમાર, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા। તારીખ 9 અને 10 માર્ચના રોજ વડોદરામાં ગોરવા વિસ્તારમાં એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને એ અમારા રાજપૂત સમાજના બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પાંખ અને અખિલ ગુજરાત રાજપૂત મહિલા પાંખ દ્વારા બંને સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। રાજપૂત સમાજના બહેનો જે પોતાના ઘરે રહી અને ગૃહ ઉદ્યોગ કે એવો નાનો મોટો વ્યવસાય કરતા હોય એ બહેનોને અમે તેમના વ્યવસાયમાં આગળ વધવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની અમારી એક ઉમદા ભાવના છે અને ખાસ તો સમાજના બહેનો વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ કરે અને ઓલ ગુજરાતમાંથી આવવાના છે એટલે એમના કોન્ટેક વધે અને વ્યવસાય ક્ષેત્રે આગળ રહે, મોખરે રહે। આ સમયમાં સર્વિસ મેળવવી બહુ અઘરી છે, પણ આવો નાનો મોટો વ્યવસાય કરી અને પગભર થવું અને પુરુષના ખભે ખભે મિલાવી અને એમને સહકાર આપો એ અમારા બહેનોનો એક સ્વભાવ રહ્યો છે અને એવા ઉમદા ભાવથી અમે આ એક એક્ઝિબિશનનું આયોજન કર્યું છે। આ એક્ઝિબિશન સપનાના વાવેતરમાં રાખ્યું છે ને, એ સપનાના વાવેતરનું આખો જ 2 દિવસનું દાતા અમને બાશ્રી ગીતાબા અરુણદેવસિંહ જાડેજા છે અને એમના બહુ મોટા સહકારથી અમે મિનિમમ ચાર્જમાં બધાના એમ કે સ્ટોલનું ભાડું રાખ્યું છે। સાથે સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ બાશ્રી કુંદનબા જાડેજા એ પણ એક વડીલ તરીકે અમને બધાને એમની છત્રછાયામાં કમિટી મેમ્બર્સને સાચવે છે અને અખિલ ગુજરાત મહિલા પાંખના પ્રમુખ બાશ્રી વિરેન્દ્રબા આજે જ્યારથી એક્ઝિબિશનનું આયોજન કર્યું ત્યારથી સતત મહેનત કરી અને અત્યાર સુધીમાં 62 સ્ટોલનું બુકિંગ થયું છે। 2019થી રાજપૂત સમાજના અહીંયા અમે એક્ઝિબિશન બરોડામાં કરીએ છીએ, પણ હાઈએસ્ટ બુકિંગ આ વર્ષે થયું છે અને એમાં આખી કમિટીના બધા જ બહેનોનો ખૂબ સાથ સહકાર છે। મમતાબા ઝાલાએ પણ ખૂબ મહેનત કરી છે, પદ્મિનીબા વાઘેલાએ પણ આમાં સ્ટોલ બુકિંગમાં ઘણી મહેનત કરી છે, દિવ્યાબા વાઘેલાએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને હર્ષાબા જાડેજાએ, કનકબાએ અને વિરેન્દ્રબાઈએ બધું જ એકાઉન્ટ એમને સંભાળ્યું છે
એટલે બંને સંસ્થાઓના ખૂબ સારા સહકારથી આખી ટીમ વર્કથી ખૂબ સારું એવું આયોજન થયું છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, લીંબડી, ધાંગધ્રા, સાણંદ, અમદાવાદ, ભાવનગર અને ભરૂચ આ દરેક સિટીમાંથી સ્ટોલ બુક થયા છે. અને અમે એવું નક્કી કર્યું હતું કે 50 સ્ટોલ રાજપૂત સમાજના બહેનોને આપવાના. ત્યાર પછી જો રિક્વાયરમેન્ટ હોય તો અમે અન્ય જ્ઞાતિને આપશું. અન્ય જ્ઞાતિના પણ અત્યારે 12 સ્ટોલ આવી ગયા છે. એનું આપવાનું રીઝન એ હતું કે જેથી કરી ખૂબ સારો પ્રચાર પ્રસાર થાય, અને પ્રચાર પ્રસાર જરૂરી છે. દરેક બહેનોને એમના ઉત્સાહમાં વધારો કરે છે. અને અમારા સ્ટોલમાં રાજપૂતી કલેક્શન ભરપૂર જોવા મળશે. એમનો પોશાક, એમના ઓર્નામેન્ટ્સ, પછી ઘર વપરાશની બધી વસ્તુ છે. અને ફૂડ ઝોન પણ રાખ્યો છે એક અલગ, જેથી કરી બાળકો કે જે કોઈ આવ્યો હોય એમને એક સારામાં સારું ટેસ્ટી ફૂડ મળે. એટલે એકંદરે અમારા બરોડામાં શ્રી ગીતાબાના ખૂબ મોટા સહકારથી અને બંને પ્રમુખશ્રીના ખૂબ માર્ગદર્શનથી આટલું સુંદર આયોજન થયું છે. હું વડોદરાવાસીઓને મારી નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ આપના સગાવાલા મહેમાનોને લઈ અને એક દિવસ એક્ઝિબિશનમાં પધારો. તારીખ 9 અને 10 માર્ચના, અને દરેક બહેનોને એપ્રિશિએટ કરો એવી મારી વિનંતી. ફરી બધા પધારજો. સર્વને જય માતાજી. નમસ્કાર. અમારા સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ રાજપૂત સમાજ અને અખિલ ગુજરાત સંઘ, મહિલા સંઘ તરફથી આ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. અમે 2 વર્ષ પહેલાં પણ કર્યું હતું અને એમાં ખૂબ સક્સેસ ગયા હતા. અને આખા સૌરાષ્ટ્રમાંથી, આખા ગુજરાતમાંથી લોકોના ફોન આવતા હતા કે એક્ઝિબિશન કરો. એટલે અમારા અધ્યક્ષશ્રી અને અમારા પ્રમુખશ્રીએ કીધું કે આપણે હવે એક એક્ઝિબિશનની આયોજન કરવું પડે. એટલે અમે બધાએ સાથે મિટિંગ કરીને આ એક્ઝિબિશન કર્યું છે. ખાસ એટલો જ મારે આ વડોદરા શહેરના દરેક નાગરિકને સંદેશો આપવો છે કે અમારા રાજપૂત સમાજનું એક્ઝિબિશનમાં આપ સૌ નગરજનો, સંસ્કારિક નગરીના, વડોદરાના સંસ્કારિક નગરીના નગરજનો ચોક્કસ પધારે. કારણ કે અમારું રાજપૂતનું કલેક્શન બહુ સરસ હોય છે અને બધાને જ ગમતું હોય છે કલેક્શન પહેરવું, વાપરવું. એટલા માટે ધન્યવાદ.